ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સમગ્ર મામલો હાલમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે અને જે પણ નિર્ણય આવશે તે કાયદા અને ન્યાયના આધારે આવશે. ઉલ્લેખનીય છે કે સંત સમિતિ અને જૈન સમાજ દ્વારા જામા મસ્જિદ મૂળ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે આ મુદ્દે ચર્ચા અને વિવાદ જોવા મળી રહ્યો છે. દરેક યોજનાઓ આજે અમલીકરણ છે. સર, ભરૂચ જિલ્લામાં અત્યારે એક મુદ્દો ખાસ ચર્ચાસ્પદ જામા મસ્જિદમાં સરકાર શું પગલાં લેશે? એ જ્યુડિશિયલ દ્વારા અને ન્યાયિક રીતે દ્વારા જે કરતું હોય એમાં સરકાર તો બીજું ન્યાયિક આધારિત હોય છે. એ નિર્ણય જ્યારે થશે ત્યારે. આ ઉપરાંત સુરતના ભૂતિયા વિસ્તારમાં થયેલા ડિમોલિશન મામલે પણ પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ કાર્યવાહી નીતિનિયમો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે. સરકાર તરફથી બંને મુદ્દાઓમાં કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાનું મંત્રીએ સ્પષ્ટ કર્યું છે. એક વધુ પ્રશ્ન છે, સુરત અને બરોડામાં ડિમોલેશન જે સરકારની જાણ વગર કરવામાં આવ્યું, તેમાં તમારું શું? જે ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા, જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના